વાત વડોદરાની કરીએ કે જ્યાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે। વડોદરા ફાયર વિભાગના 3 અધિકારી સસ્પેન્ડ થયા છે। ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી સસ્પેન્ડ થયા છે। મ્યુનિસિપલ કમિશનરે 3 ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સસ્પેન્ડ થયા છે। આ સાથે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ થયા છે। ફાયર બ્રિગેડના તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલ પણ સસ્પેન્ડ કરાયા છે। મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં આ મોટી કાર્યવાહી થઈ છે। વડોદરા ફાયર વિભાગના 3 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનરે 3 ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા। વડોદરામાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સસ્પેન્ડ થયા છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ થયા છે। આ સાથે ફાયર બ્રિગેડના તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીનું કૌભાંડ સામે આવ્યું હતું અને આ જ કૌભાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા ફાયર વિભાગના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી સસ્પેન્ડ।